નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સિંયાણી દરવાજા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોમાં ટ્રાફિક સેન્સ ન હોય અને થોડીક પણ જગ્યા મળતા તરત જ તે પોતે નીકળવાનો પ્રયત્ન કરતા હોય, અન્ય ગાડી ચાલકોને તકલીફરૂપ થતા હોય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। લખતર સિંયાણી દરવાજા પાસે રોડ થોડોક સાંકડો છે, તેના કારણે ઘણીવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ કે જે લોકોની અંદર ટ્રાફિક સેન્સ નથી તેઓ થોડીક પણ જગ્યા જોતા તુરંત જ તે પોતે પોતાની ગાડી આ જગ્યામાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે અન્ય ગાડીઓને તકલીફરૂપ થાય છે અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। ત્યારે સિંયાણી દરવાજા પાસે એક ટ્રક જે છે તે માલ ઉતારવા માટે થઈ અને પાછો જઈ રહ્યો હતો, ત્યારે ટ્રાફિક સેન્સના કારણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વાહન ચાલકો ટ્રકની બંને બાજુથી નીકળી જવાની કોશિશ કરતા હતા અને તેઓને જાણે કે એટલી બધી ઉતાવળ હોય કે તેઓને જલ્દી પહોંચી અને કંઈક અગત્યનું કામ હોય તે માટે તે ઉતાવળ કરતા હોય છે। ત્યારે આવા જે ટ્રાફિકના નિયમોની જાણકારી હોવા છતાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોય તેના કારણે અવારનવાર આવા ટ્રાફિક જામનો દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે ખાસ કરી અને આવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાને સહેજ પણ જગ્યા મળે ત્યારે તે જગ્યાએથી નીકળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ અને તેથી કરી અને ટ્રાફિક ન જાય અને જામ ન થાય અને તેઓ બીજાને પણ અડચણરૂપ ન થાય તે ખાસ જોવું જોઈએ।